ઘાટ ઘડ્યા પછી નામ રૂપી જૂજવા અંતે તો હેમનું હેમ હોય. મહેતાજી જય હટકેશ. જય હટકે. જય હટકેશ. જય હટકેશ. પધારો પધારો પુરોહિતજી, બિરાજો. સાંભળો છો મહેતી, પુરોહિતજી આવ્યા છે. જી આવી. પધારો પુરોહિતજી, પધારો. કહું છું સાંભળો છો? બોલો. પુરોહિતજી મદન મહેતાની દીકરીના સપનનું શ્રીફળ લઈને આવ્યા છે. આખી નાતમાં ઘર અને મૂર્તિયા જોયા, પણ ક્યાંય એમનું મન ના માન્યું. ઘર તો જોયું, મૂર્તિઓ પણ જોયો, અને જેના હાથમાં શ્રી હરિની જ્યોત પ્રગટતી હોય એને પ્રશ્નો પૂછીને કસોટી ન કરાય. દીકરા, વડનગરથી પુરોહિતજી પધાર્યા છે, એમને પ્રણામ કરો. જી પ્રણામ પુરોહિતજી. પ્રણામ પ્રણામ. શું નામ છે તમારું? જી શ્યામળ. લાવો જોઈએ તમારા વાત. લ્યો માણેકભાઈ, લાવો કંકાવટી અને વધાવી લો આ સગવડનું શ્રીફળ. જી જી પુરોહિતજી. પુરોહિતજી, ક્યાંય શ્રીમંત મદન મહેતાની હવેલી અને ક્યાં અમારી ગરીબ ઘરની ઝૂંપડી. અહીંયા તો સંપત્તિમાં હાથ કરતાલ અને હરિનું નામ છે. લ્યો પુરોહિતજી. પુરોહિતજી, મારી દીકરીને તમે ઊંડા કૂવામાં નાખીને આવ્યા? ના ના, એ ભગતડો મદન મહેતાને આંગણે જાન લઈને આવશે. મદનજી, પણ હું વેણ આપીને વધામણી લાવ્યો છું. મારા બેટી કોઈ જ કિંમત નહીં. તો જાઓ, નરસિંહ મહેતાને સંદેશો કેવડાવો કે જાન અમારા મોભાને શોભે એવી લઈને આવજો, નહીં તો જાન પરણા વગર પાછી કાઢીશું. હા મદનજી, નરસિંહ મહેતાનો સામળ લીલા તોરણે આજ આંગણે પોખાશે ત્યારે જ હું આ શિખા બાંધીશ એવી પ્રતિજ્ઞા લઉં છું. નગરી દ્વારિકા, રાજમાન રાજશ્રી રણછોડરાયજી, દીકરા શ્યામળના વિવાહ છે, તો આપ જરૂરથી પધારજો. પણ પ્રભુ, એકલા ન આવતા, સજોડે પધારજો. લિખિતં આપનો ભક્ત નરસિંહ. શ્યામળના બાપુ, સાંભળો છો? મદન મહેતાને ત્યાંથી સંદેશો આવે છે. કેવડાવ્યું છે કે મોભાને છાજી એવી જાન લઈને આવજો. સાંભળ્યું ને મારા વાલા? વેવાઈનો સંદેશો સાંભળ્યો ને? મોભાને છાજી એવી જાન લઈને આવજો. અમને કહો તો ખરા કે આજે કેમ આટલા હરખાઓ છો? રાધે, રાધે, નરસૈયાના તેડા આવ્યા છે. શામળસાના લગ્નનો અવસર આવ્યો છે. રાધે, બસ તમારે તો નરસૈયાનો સાથ પડે એટલે હરખ ઘેલા થઈ ગયા. રાધે, નરસૈયો મારો સાચો ભગત છે. પણ કહો તો ખરા કે આપણે શામળના લગ્નમાં મહાલમાં ક્યારે જવાનું છે? હું જટ તૈયારી શરૂ કરી દઉં. ઓહો, અરે વાહ રાધે, હમણાં તો આપ મને કહેતા હતા કે હું હરખ ગેલો થઈ ગયો છું, પણ લાગે છે શામળસાના લગ્નની વાત સાંભળીને તમે તો આખા વનરા વનને ઘેલું કરશો. અધીરા ન થાવ રાધે, અધીરા ન થાવ, હજુ વાર છે. શ્યામળના લગ્નની કંકોત્રી આવી છે. લખે છે કે સપરિવાર પધારજો. જાઓ જાઓ જાઓ, તમારો ભાઈ પરણે છે, જાઓ. તમે નહીં આવો? કંકોત્રી વાંચીને જમાઈ જાનમાં ન જાય, સમજી? અરે હતું કે સજોડે જઈશું, પણ ત્યાં તો કંકોત્રીનો કાગળ કટકો નીકળ્યો. મારી કુંવરબાઈ ના આવી. બેન વગર ભાઈની જાન હોશિયાળી. હા, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. જેવી મારા વાલાની ઈચ્છા. ચાલો મહેતી. લ્યો, આ રાજાના કુંવર પરણવા આલ્યા. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ.
આપણે જાન લઈને ગામને પાદરે તો આવી પહોંચ્યા. કોની રાહ જુઓ છો શામળના બાપુ? મારા ગિરધારીની, મારા ગિરધર ગોપાળની. હજી સુધી ના આવ્યા મારા ગોપાળ. શામળના બાપુ, ક્યાં સુધી રાહ જોઈશું? મુહૂર્ત વીતી નહીં જાય? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શામળના બાપુ, મેથી, મેથી મારો વાલો પતાર્યો. ગિરધર ગોપાળ. ભગત, આ બધાની સામે મને ઉઘાડો કાં પાડો? જય શ્રી કૃષ્ણ પ્રભુ. આવવામાં બહુ મોડું કર્યું પ્રભુ. ભગત ભાઈ, અમે તો તૈયાર હતા, પણ આ તારી રાધા મૈયાને 16 શણગાર સત્તા વાર લાગે ને. જય શ્રી કૃષ્ણ રાધા મૈયા. શામળ બેટા, મારા ગિરધર ગોપાળના આશીર્વાદ લે બેટા. પ્રણામ પ્રભુ. કલ્યાણ મસ્તુ દીકરા, સુખી થાવ. જય આકેશ. જય શ્રી કૃષ્ણ શેઠ. મહેતાજી, આ શેઠ કોણ? જી, નરસિંહ મહેતા અમારા શેઠ છે. અમે તેમના વાણોતર છીએ. નાણાં એમના અને વેપાર અમારો. હાલો શેઠ, ત્યારે રજા લઈએ. વિપત પડે ત્યારે સાથ દેજો. ગરુડે ચડી તમારો ગિરધારી આવી પહોંચશે. અવસરે આવજો. નરસિંહ જ્યારે તમને બોલાવે ત્યારે પ્રભુ પધારજો. હું તો તારા પ્રેમને વશ નાગર, જ્યારે પણ સાથ આપીશ ને આવી પહોંચીશ. લ્યો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાનજી તારે માં કહેશે પણ અમે કાનુડો કહેશો રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. માખણ ખાતા ન આવડે કાનજી મુખ થયું તારું એઠું રે. માખણ ખાતા ન આવડે કાનજી મુખ થયું તારું એઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાલો ઘેલો તારા માત પિતાનો યમને છે ના કોડ રે. કાલો ઘેલો તારા માત પિતાનો યમને છે ના કોડ રે. કર્મ સંજોગે આવે ભરાણા આવે જોડા જોડ રે. કાનજી તારે માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. મહેતાજી, મહેતાજી, મારું જીવતર ઝેર થઈ ગયું. મહેતાજી, ઝેર થઈ ગયું. મારા એકના એક દીકરાને એનું આપણી કહો. મહેતાજી, હું જાણું છું કે સૌએ પ્રભુના ધામમાં જવાનું છે, પણ જેની કાંધે ચડીને જવાના કોડ હોય એને કાંધ આપવાનો સમય આવ્યો છે. તમારી ઘેર તમારા દીકરાના વિવાહ છે.
અને મારે કે મારા દીકરાની ધીરજ રાખો જયરામભાઈ. હું સાવનો ધરો થઈ ગયો છું. તમે હવે તમારા મુરલીધરને બનાવો. તમારા દીકરાને જીવતદાન આપે. મેં તમારા બહુ અપમાન કર્યા છે. મને માફ કરો બેટાજી, મને માફ કરો. જયરામભાઈ, ધીરજ ધરો ભાઈ. આપણે તો કાળા માથાના માનવી, આપણે શું કરી શકવાના છીએ? તમે આટલું દુઃખ વ્યક્ત કરો છો તો હું મારા મુરલીધરને વિનંતી કરી છું. મારો વાલો તો ખૂબ દયાળુ છે, સૌ સારાવાના કરશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ.